નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્મન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે। આજની તારીખ છે 19 જૂન 2024। ચાલો આજના મહત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ। હાલમાં કયો દેશ બહુરાષ્ટ્રીય વાયુ અભ્યાસ તરંગ શક્તિની મેજબાની કરશે? તેનો જવાબ છે ભારત। તરંગ શક્તિનું આયોજન ઓગસ્ટ 2024માં કરવામાં આવશે, જેમાં 10 દેશો ભાગ લેશે। તેનું આયોજન 2 ભાગમાં કરવામાં આવશે। ભારતની કઈ હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર માટે 1% નોકરીમાં આરક્ષણ રાખવાનો આદેશ કર્યો? તો તે છે કોલકાતા। જજ રાજાશેખર માન્થા દ્વારા હાઈકોર્ટમાં ટ્રાન્સજેન્ડર માટે 1% નોકરીમાં આરક્ષણ રાખવાનો ચુકાદો આપવામાં આવ્યો। દર વર્ષે વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે છે 19 જૂનના રોજ। સિકલ સેલ એનિમિયામાં આપણા લોહીમાં રહેલા રક્તકણો દાંતરડા જેવા આકારના થઈ જાય છે। સિકલ સેલ એનિમિયા એ વારસાગત બીમારી છે જેમાં લાલ રક્તકણો પૂરતા પ્રમાણમાં શરીરમાં ઓક્સિજન પૂરો પાડી શકતા નથી। ભારત દર્દીઓની સંખ્યામાં વિશ્વમાં બીજા ક્રમે છે, પરંતુ 2047માં ભારતને સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે। વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ 2024ની થીમ છે હોપ થ્રુ પ્રોગ્રેસ, એડવાન્સિંગ સિકલ સેલ કેર ગ્લોબલી। કોણ નેલ્સન મંડેલા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય છે? તો તે છે વિનોદ ગણાત્રા, કે જેને તમે ફોટામાં જોઈ શકો છો। વિનોદ ગણાત્રા બાળ ફિલ્મોના નિર્માતા છે। તેઓને ગુજરાતી હારૂન અરુણ ફિલ્મ માટે લીવ ઉલ્લમન પીસ પ્રાઇઝ મળેલું છે। તાજેતરમાં કયા દેશના ક્રિકેટર લોકી ફર્ગ્યુસને 2020 વર્લ્ડ કપમાં 4 મેડન ઓવર નાખવાનો રેકોર્ડ બનાવ્યો? તો લોકી ફર્ગ્યુસન ન્યૂઝીલેન્ડના છે। તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પહેલું ઇકો ફ્રેન્ડલી સચિવાલય બનાવાયું? તો તે છે અસમમાં। અહીં તમે ફોટામાં અસમના સીએમ હિમંતા બિસ્વા શર્માને જોઈ શકો છો। સચિવાલયમાં 2.5 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ લગાવાયો છે, કે જેના દ્વારા સચિવાલયને વીજળી પૂરી પાડવામાં આવશે। હાલમાં કોને રિસ્ક મેનેજર ઓફ ધ યર એવોર્ડ 2024 આપવામાં આવ્યો? તો તે છે આરબીઆઈને આપવામાં આવ્યો। કોણે આપ્યો? તો સેન્ટ્રલ બેન્કિંગ લંડન યુકે તરફથી આરબીઆઈને રિસ્ક મેનેજર ઓફ ધ યર એવોર્ડ 2024 આપવામાં આવ્યો। ડીપ સી મિશન શરૂ કરવાવાળો ભારત કેટલામો દેશ બન્યો? તો તે છે 6થો। અહીં ચિત્રમાં જોઈ શકાય છે કે મત્સ્ય 6000 નામનું ચેમ્બરનો ઉપયોગ કરી અને ભારત ડીપ સી મિશન શરૂ કરશે। દોસ્તો, આ હતા આજના મહત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને આવા જ મહત્વના ડેઇલી કરંટ અફેર્સ પોઈન્ટ્સ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।
થેન્ક યુ દોસ્તો.